ફિઝિક્સ ગુરુ આરકે સર. તો વાત કરીએ આજે એક અનોખા ટોપિકની કે જેમાં મેજોરિટી સ્ટુડન્ટને એક ટ્રીકની રિક્વાયરમેન્ટ હોય જ છે. તો એના માટે તો આરકે સર હાજર છે હે ને. તો તમે એક ચાક ગતિ નામનું ચેપ્ટર જોયું મિત્ર. એમાં તમે એક રાશિ જોઈ હોય કેપિટલ આઈ. અહીંયા કેપિટલ આઈ એટલે હું નહીં પણ કેપિટલ આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ખબર હશે જડત્વની ચાક માત્રા. ડેફિનેટલી મિત્રો અલગ અલગ આકાર માટે જડત્વની ચાક માત્રા કેવી હોય છે? અલગ અલગ હોય છે. બટ મેજોરિટી કન્ફ્યુઝન શું હોય છે કે ઇક્વેશન એ યાદ જ રાખવાના છે ને કે ભાઈ રિંગ હોય તો આ, તકતી હોય તો આ, પછી તમે કવચ કયો તો આ. તો ટૂંકમાં એ ઇક્વેશન છે એ ઇક્વેશન યાદ કઈ રીતે રાખવા, મતલબ મિસ્ટેક થવી જ ન જોઈએ. તો આપણે એવી માસ્ટર ટ્રીક સાથે અત્યારે પ્રેઝન્ટ થયેલા છીએ કે એક વખત આ બધી વસ્તુ તમે ડિટેલિંગમાં જોઈ જશો એટલે તમને બધા જ ઇક્વેશન સિમ્પલી યાદ રહી જશે. અને ક્યારેક કેવું થાય, ટ્રીક એવી વસ્તુ છે કે ભૂલાઈ જાય ને તો પછી આપણને યાદ જ ના આવે. પણ આ ટ્રીક મિત્ર એવી છે કે જેની અંદર તમને છે ને એક બીજો પણ ક્લુ આપી દઈશ જેથી તમને કંઈ પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર? તો આ એક સ્પેશિયલ લેક્ચર તમારા માટે કે જેની અંદર તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે જડત્વની ચાક માત્રા છે એ દરેક જે આકાર છે એની કિંમત યાદ રાખી શકો. બરાબર? આગળ વધીએ પહેલા તમે વિડિયોમાં ક્લિક કરો. અહીંયા 3 ડોટ્સ દેખાતા હશે, ત્યાં જઈને 480 રિઝોલ્યુશન મિનિમમ સેટ કરો. જો લેપટોપમાં જોતા હોય તો તેનાથી વધારે, બટ મોબાઈલમાં 480 તમે રિઝોલ્યુશન ફિક્સ કરો એટલે ટકાટક વસ્તુ દેખાશે. ક્લિયર? ઓકે ચલો. તો હવે આપણે વાત કરીએ મેઇન પોઈન્ટની. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ આકાર દર્શાવેલા છે. એની વાત પછી કરીએ કયા કયા આકાર છે. પહેલા મારે તમને જે સમજાવવું છે ને એના ઉપર આવીએ. અત્યારે અહીંયા જ કોન્સન્ટ્રેશન કરો, બીજું કંઈ નહીં. હું કહું એટલું જ સાંભળજો. લાસ્ટમાં તમે પરફેક્ટલી ટેબલ છે એ યાદ રાખી શકશો. થોડી ક્ષણોમાં જ તમે તમારી રીતે ટેબલ બનાવી શકો. બરાબર ને? અને આની અંદરથી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ક્વેશ્ચન હોય જ છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. એટલે 100% તમને ફાયદો થવાનો છે ડેફિનેટલી. બરાબર? યા તો આમાંથી જ આન્સર આવી જતો હશે ક્વેશ્ચનનો, અથવા તો કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ ટેબલ તમને ઘણું બધું ઉપયોગી નીવડવાનું છે. તો આપણે સ્પેશિયલ એપિસોડ લઈને આવેલા છીએ તમારા માટે. તો બધાનું આ બધું ધ્યાન. ચલો, તો સૌથી પહેલા કોન્સન્ટ્રેટ કરીએ રિંગ અને તકતી ઉપર. બરાબર ને? અત્યારે ખાલી આકાર જુઓ, રિંગ અને તકતી. અચ્છા, એમાંથી હું એઝ એક્ઝામ્પલ તકતી લઈ અને તમને બે વસ્તુ સમજાવવા માંગીશ. આમે વ્યાસ લખેલું છે અને અહીંયા લંબ અક્ષ લખેલું છે. એનો મીનિંગ શું થશે? બરાબર ને? એના માટે બધાનું આ બાજુ ધ્યાન. આપણે એક વસ્તુ છે એ આકાર લઈને જ આવ્યા છે પરફેક્ટલી. જો આ માની લ્યો કે તમારા માટે તકતી છે. ડન? આ ક્લિયર? અચ્છા, હવે છે ને આના માટે બે જડત્વની ચાક માત્રા હોઈ શકે. જેમ કે અત્યારે તકતી આમ છે એઝ એક્ઝામ્પલ, આની અક્ષ કન્સિડર કરો તો આને વ્યાસ કહેવાય. સમજાણું? આ જે છે આ વ્યાસ અને એમાંથી પસાર થતી અક્ષ આ દેખાય ને વાયર, એટલે આ જે છે ને એ અક્ષ છે એ વ્યાસ. એટલે આ વસ્તુ મેં અહીંયા કન્સિડર કરેલી છે એ આઈડી છે. ક્લિયર? એટલે જો મારે ડ્રો કરવી હોય મિત્ર તો આ જ વસ્તુ અહીંયા તમે આમ રાખી દો. આમ આ રીતે આમ રાખો એટલે તમે ડ્રો કરી શકો. તો જો મારે આ જ વ્યાસ છે એને ડ્રો કરવો હોય તો આવું કહેવા માંગુ છું કે અહીંયા તકતી પરફેક્ટલી તમને આમ ગોળ દેખાશે. ક્લિયર? અને એની કઈ અક્ષ હશે તો કે આ આડી અક્ષ હશે. એટલે આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ની વાત કરવાની છે. આટલું ક્લિયર? આ વ્યાસ એટલે આ અક્ષ થઈ. અચ્છા, તો લંબ અક્ષ એટલે શું? તો કે હવે જે તકતી તમે આ રીતે રાખેલી હતી એક્ઝેક્ટલી સર્કલ આમ તમે કન્સિડર કરો, એને હવે આમ ઊભી રાખવાની છે આ રીતે આમ. બરાબર? અને આ એની અક્ષ કન્સિડર કરો. જો પ્રોપરલી તમને વ્યૂ અપાવવા સાઈડથી આ તકતી છે અને આ એની અક્ષ છે. તો આ અક્ષને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા, નો ડાઉટ એક્ઝેક્ટલી સેન્ટરમાં નથી, ફિલિંગ લઈ લેજો સેન્ટરમાં. ક્લિયર ને? તો હવે આમાં આ રીતે મારે તકતી ડ્રો કરવી હોય તો કઈ બોર્ડમાં હું આમ તો નો ડ્રો કરી શકું. તો તમને એ રીતે રહેલી છે એની ફિલિંગ લેવડાવવા માટે હું આ રીતે આમ તકતી ડ્રો કરીશ. જો ક્લિયર? એક્ઝેક્ટલી સર્ક્યુલર એટલે કે એક્ઝેક્ટલી સર્કલ ન હોય તો તકતી આ રીતે હશે. ડન? અને એક્ઝેક્ટલી સર્કલ હોય તો પછી તકતી આ રીતે હશે. ક્લિયર ને? તો આ રીતે હોય તો આ જે અક્ષ હતી મિત્ર એને તમે શું કહેતા હતા? વ્યાસ. બરાબર? અને તકતી જો આમ હોય અને જો આ અક્ષ હશે આ રીતે આમ, તો એને કઈ કહેવાય? લંબ અક્ષ. ક્લિયર? તો અહીંયા લંબ અક્ષ દોરવી તો એ જો ઉપરથી જાય છે અને નીચેથી નીકળે છે. પરફેક્ટલી ફિલિંગ આવવી જોઈએ. એમાં કાંઈ એક પણ પ્રકારની વસ્તુ બાકી ન રહેવી જોઈએ. તો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર બધાને? ફરીથી હું સમજાવી દઉં. આ તકતી આમ હોય એક્ઝેક્ટલી સર્ક્યુલર તમને આકાર જોવા મળે તો એનો મતલબ આ અક્ષ છે એ વ્યાસ થાય. ડન છે? અને જો આ તકતીને તમે મિત્ર આમ કન્સિડર કરો
તો તમારે આમ ડ્રો કરવા માટે આ રીતની આમ લંબગોળ જેવી લાગે, તો તકતી આમ રહેલી છે ને ઊભી અક્ષને અનુલક્ષીની. ઊભી અક્ષ એટલે શું થાય? લંબ અક્ષ. અહીંયા સુધીની ક્લિયર? આટલું સમજાવું. હવે અહીંયા હું શું કહેવા માંગુ છું, ત્રીજો અને ચોથો જે ટોપિક છે, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને આઈડી કહેવાય, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને આઈપી કહેવાય. પી એટલે પરપેન્ડિક્યુલર લંબ અક્ષ અને ડી એટલે ડાયામીટર એટલે કે વ્યાસ. આટલું ક્લિયર? ઓકે ચલો. હવે તો કે જે સેકન્ડ બે વસ્તુ છે ને એ આપણે શું કન્સિડર કરીએ છીએ, અહીંયા લખ્યું છે વ્યાસને સમાંતર. એટલે જો એક જાણે આ તમારી પાસે વ્યાસ માટે તો આમ સર્ક્યુલર એક્ઝેક્ટલી ગોળાકાર આ જ આકૃતિ ડ્રો કરું છું, બરાબર? અહીંયા સુધી આ તો મેં સમજાવ્યું. આ અક્ષને અનુલક્ષીને તો મેળવી લીધી. હવે તમારે જો મિત્ર આ અક્ષને અનુલક્ષીને મેળવ્યું, આ એટલે આ વ્યાસ છે, આ વ્યાસને સમાંતર. ઠીક છે? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? ઓકે ચલો. આ બંને વચ્ચેનું અંતર આટલું કેટલું થાય ભાઈ? યસ માય ફ્રેન્ડ, કેપિટલ આર. કેટલું થાય? કેપિટલ આર. ઓકે ડન. ચલો હવે અહીંયા થઈ ગઈ ને. અહીંયા કઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે તો કે આ એટલે વ્યાસને શું થાય? સમાંતર. હવે ફીલિંગ આવી જશે. લંબ અક્ષને સમાંતર કોઈ એવી અક્ષ એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તો લંબ અક્ષ માટે ડેફિનેટલી તમારે આ ડાયાગ્રામ બનાવવો પડે આ રીતે આમ. બરાબર છે? પરફેક્ટલી ફીલિંગ અપાવું એટલે આમ સીધી લાઈન નહીં બટ આમ એટલે ઊભી રીતે નીકળતી હશે, બરાબર? આ લંબ અક્ષ છે. લંબ અક્ષને અનુલક્ષીને તો મેળવી લીધી આઈપી. હવે તમારે લંબ અક્ષ છે એને સમાંતર મેળવવી છે, તો આ લંબ અક્ષને સમાંતર, તો આને માટે તો કે આ છે. ડન. અહીંયા સુધી ક્લિયર? આ ચાર વસ્તુ ક્લિયર થઈ. મતલબ એક આકાર માટે આપણે કેટલી જડત્વની ચાક માત્રા મેળવશું મિત્ર? 4. બરાબર? પહેલું વ્યાસને અનુલક્ષીને, બીજું લંબ અક્ષને અનુલક્ષીને, ત્રીજું વ્યાસને સમાંતર અને ચોથું લંબ અક્ષને સમાંતર. હાલો પહેલા આટલું ક્લિયર થયું કે વ્યાસ એટલે શું ને લંબ અક્ષ એટલે શું. વેરી ગુડ. મને મારા મત મુજબ તમને ક્લિયર થઈ ગયેલું હશે. સિમ્પલ ફંડા છે. ઓકે. હવે તમને જેની રાહ જોવાઈ રહી છે કે ભાઈ સર ટ્રીક આપો ઝડપથી, બરાબર? ના તો અમને ખબર જ છે, નો પ્રોબ્લેમ. ચલો છતાં આ ઇક્વેશન ધ્યાનમાં રાખવા. આઈડી મળે ને એટલે બધું લબાચો મળી જાય. 2 આઈડી કરો ને એટલે આઈપી થાય. આ ઇક્વેશન તમને ખ્યાલ જ હશે. આઈડી પ્લસ mr સ્ક્વેર કરો ને એટલે વ્યાસને સમાંતરને અનુલક્ષીને મળે, અને આઈપી પ્લસ mr સ્ક્વેર કરો એટલે તો કે લંબ અક્ષને અનુલક્ષીને મળે. કેમ mr સ્ક્વેર લીધું? એમ તો ખબર છે તકતીનું દળ છે ને r એટલે વોટેવર જે શેપ આપેલો છે એનું દળ છે, અને r એટલે જે શેપ આપેલો છે એની ત્રિજ્યા છે. પણ અહીંયા દર વખતે જરૂરી નથી mr સ્ક્વેર જ આવી, તમને ખબર હોય બંને વચ્ચેનું અંતર આવે, પણ અહીં બંને વચ્ચેનું અંતર r જ છે ને. અહીં બંને વચ્ચેનું અંતર કેટલું છે? r. એટલે આપણે mr સ્ક્વેર લખી દીધેલું છે. એટલે આ તો ફિક્સ જ રહેશે, કોમન જ રહેશે. તો ટૂંકું અને ટચ અલગ અલગ આકાર માટે કેટલી ઝડત્વની ચાક માત્રા છે મિત્રો? 4. એક વ્યાસ, એક લંબ અક્ષ, એક વ્યાસને સમાંતર અને લંબ અક્ષને સમાંતર. ઓકે ચલો હવે ટ્રીકની શરૂઆત કરીએ છીએ. તો બધાનું ધ્યાન અહીંયા તમારે આટલું જ યાદ રાખવાનું, કાં તો હાફ mr સ્ક્વેર યાદ રાખવાનું, કાં તો 1/4 mr સ્ક્વેર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? હાફ mr સ્ક્વેર અથવા તો 1/4 mr સ્ક્વેર. બરાબર? હવે ભય શું હોય, બીક શું હોય કે હાલો ઈ તો અમને સર યાદ રહી ગયું કે 1/2 mr સ્ક્વેર અને 1/4 mr સ્ક્વેર, પણ આડા અવડા થઈ જાય તો ધારો કે અમે શરૂઆત જ આ અહીંથી લખીને કરીને આ અહીંથી લખીને કરી તો ધોળું, શરૂઆતમાં ધોળું એટલે બધાને ધોળું થઈ ગયું. એવું ન થાય એના માટે મિત્ર બે શબ્દ યાદ રાખો, એક ઓપન અને એક ક્લોઝ. એક ઓપન અને એક ક્લોઝ. ચલો હવે એક રિંગ છે ને એક તકતી છે. હું તમને એમ કહું આ બંને શબ્દને એક એક સાથે સરખાવશો તો તમે ઓપન ને કોની સાથે સરખાવશો? ડેફિનેટલી તમારો માઇન્ડ રિંગ બાજુ જ જશે, અને ક્લોઝ છે ને ત્યાં તમારો માઇન્ડ કોના બાજુ જશે? તકતી. તકતી એટલે પેક છે ને રિંગ એટલે ઓપન છે. ડન. ઓકે ચલો હવે જોજો. તો આપણે કન્સિડર કરવાનું છે આ. હવે મને કે ઓપનમાં છે કેટલા અક્ષર છે? અક્ષર એટલે 1 2 3 અને 4, સ્પેલિંગમાં 4. બરાબર? અને ક્લોઝમાં કેટલા છે? 1 2 3 4 અને 5. 5 જણ. તો ટૂંકમાં જ્યાં વધારે અક્ષર છે ને ત્યાં આ 4 વાળું આવશે. 4 મોટા ને 1 2 છે ને 1 4 છે, ભૂલ ન પડે. અને જ્યાં ઓછું છે ને 4 અને 5 માંથી 4 ઓછા તો અહીંયા 2 વાળું આવશે, 5 વધારે તો અહીંયા 4 વાળું આવશે. ક્લિયર? એટલે આટલું ક્લિયર. જ્યાં અક્ષર વધારે ત્યાં છેદ મોટા વાળું, અને અક્ષર જ્યાં ઓછા છે ત્યાં છેદ ઓછા વાળું. એટલે અહીંયા તો ભૂલ પડવાના ચાન્સીસ હવે રહેતા નથી. હાલો ડન. એટલે બે વસ્તુ યાદ રાખી મિત્રો, હજી ફરીથી યાદ કરી દો. એક હાફ mr સ્ક્વેર અને એક 1/4 mr સ્ક્વેર. હાફ mr સ્ક્વેર ક્યાં કન્સિડર કરશો? રિંગમાં. અને 1/4 mr સ્ક્વેર ક્યાં કન્સિડર કરશો? તો કે તકતીમાં.
હાલો ડન છે, અહીંયા સુધી ક્લિયર છે બધાને? બરાબર છે, ઓકે ચલો. તો જો સૌથી પહેલા વાત કરીએ રિંગની, બરાબર ને? જો રિંગ આ રીતે કન્સિડર કરવામાં આવે તો આને વ્યાસને અનુલક્ષીને કહેવાય આમ. પણ જો તમે આ રીતે કન્સિડર કરો રિંગને આમ રાખીને, તો પછી લંબ અક્ષને અનુલક્ષીને થાય ને, આ એની લંબ અક્ષ થઈ જશે વચ્ચે. ડન. આવી રીતે તકતી પણ મેં તમને બતાડી દીધી. ટોટલી આપણે ફિલિંગ અપાવીએ છીએ, લાઈવ ફિલિંગ અપાવીને વાત કરીએ છીએ. ડન. હાલ ઓકે. તો આટલું યાદ રાખવાનું. હવે જોજો, હવે આપણે શું કન્સિડર કરવાનું? આ 1/2 mr² અને 1/4 mr², એટલે આ મળે એટલે આખી લાઈન મળી જાય. જેમ કે આ ip મેળવવો હોય તો આને 2 વડે ગુણો, તો 2 ગુણાકારમાં 1/2 કરશો તો 2 2 કેન્સલ, એટલે અહીંયા શું આવી જશે ભાઈ? અહીંયા આવી જશે mr². ઓકે. હવે અહીંયા id ડેશ એટલે કે વ્યાસને સમાંતર મેળવવો હોય તો id mr². id એટલે હાફ mr², એમાં mr² ઉમેરો. હાફ mr² પ્લસ mr² એટલે મિત્ર વેરી ગુડ 3/2 mr². ઓકે. અને લાસ્ટ વન લંબ અક્ષને સમાંતર, લંબ અક્ષ આ છે ને mr², એમાં તમે mr² ઉમેરો. mr² પ્લસ mr² એટલે માય ફ્રેન્ડ વેરી ગુડ 2 mr². તો જો જાણે આ ચારે ચાર કિંમત આના માટે તો મળી ગઈ. બરાબર છે, ઓકે ચલો. હવે અહીંયા 1/4 mr² છે ને, તો 1/4 અને 2 વડે ગુણો એટલે ip મળી જશે. પહેલા 2 વડે ગુણો, ચલો 2, તો 2 વડે ગુણો તો અહીંયા શું આવી જશે? તો કે 1/2 mr². ઓકે, નો પ્રોબ્લેમ. ચલો એના પછી ફટાકથી અહીંયા id ડેશ ને id પ્લસ mr², તો id કેટલા હતા? 1/4 mr². આમાં પ્લસ mr² કરો તો કેટલા થશે? 4 ને 1 5, અને અહીંયા આવશે 5/4 mr². વેરી ગુડ. અહીંયા ip પ્લસ mr², તો ip હાફ છે ને, આમાં તમે પ્લસ mr² કરશો એટલે અહીંયા તમારો આન્સર જાણે આવશે 3/2 mr². ઓકે ચલો, આ બે વેલ્યુ યાદ રાખી. અહીંયા સુધી ક્લિયર? હવે જુઓ તો તમે એમ કહો કે આ રિંગ છે, રિંગનું તમે આમ 3D વર્ઝન વિચારો. ટૂંકમાં રિંગ છે, એમ રિંગ ભેગી 3D થઈ જાય તો કવચ થઈ જાય ને. તો ટૂંકમાં રિંગનું 3D વર્ઝન એટલે શું કન્સિડર કરી શકાય? કવચ. અને મિત્ર તમે તકતી હોય, તકતીનું 3D વર્ઝન એટલે શું કન્સિડર કરી શકાય? તો કે ઘન ગોળો. જો નક્કર ગોળો છે, આ સ્માઈલી છે નક્કર ગોળો, બરાબર? તમારે એવું સમજવાનું કે કવચ આ અંદરની બાજુ મરી મસાલો ન ભરેલો હોય તો આને શું કહેવાય? કવચ. અને અંદરની બાજુ મરી મસાલો ભરેલો હોય માય ફ્રેન્ડ તો આને શું કહેવાય? નક્કર ગોળો. ક્લિયર? એટલે ટૂંકમાં આ રિંગ જે અવેલેબલ છે ભાઈ તમારી પાસે, જોજો આપણે બલ્લેક વડે કન્સિડર કરીએ. આ રિંગનું 3D વર્ઝન આ 2D છે, બરાબર ને? અને આ કેવું વર્ઝન છે? 3D. તો રિંગનું 3D વર્ઝન એટલે કવચ. વેરી ગુડ માય ફ્રેન્ડ. અને તમે એમ કહો તકતીનું 3D વર્ઝન, તો આ તમારી તકતી છે, તો કે તકતીનું 3D વર્ઝન એટલે તમે કન્સિડર કરી શકો ઘન ગોળો અથવા તો નક્કર ગોળો. ક્લિયર ને? જેમ કે આ ગોળો છે એવું કન્સિડર કરી શકાય. જો હાલો અહીંયા સુધી ક્લિયર છે બધાને? વેરી ગુડ, ડન. હવે જોજો બધાનું ધ્યાન અહીંયા. તો આના ઉપરથી આ કઈ રીતે કન્સિડર કરવું? તો ભાઈ બધાને આટલું તો ખબર પડે, 2D + 1 એટલે 3D. માસ્ટર ટ્રીક. હવે ચાલો આ બે યાદ રાખી લેતી. આ રિંગ એટલે 2D ને, 2D + 1 એટલે 3D. તો જો એવી રીતે અહીંયા આ 2D હતું ને, એમાં 1 1 એડ કરો એટલે અંશમાં 1 એડ કરો અને છેદમાં 1 એડ કરો. તો અહીંયા આ જે 1 છે, 1 માં 1 એડ કરો તો અહીંયા શું આવશે? 2. અને 2 માં 1 એડ કરો તો અહીંયા શું આવશે? 3 mr². થઈ ગયું ને શોર્ટકટ? 2D + 1 એટલે 3D. ફટાકથી એવી જ રીતે અહીંયા મિત્ર પરફેક્ટ ટ્રીક છે આપણી પાસે. જો તકતી માટે 1/4 mr² છે ને, આ તકતી એટલે 2D અને +1 એટલે 3D ને, તો તકતીનું છે એમાં 1 ઉમેરો, પણ 1 અંશમાં ઉમેરવાનો ને છેદમાં ઉમેરવાનો. કોઈ ખોટું લાગે નહીં, કારણ કે આપણે કોઈ ખોટું લગાડતા નથી. તો 1 છે, 1 + 1 એટલે અહીંયા 2, અને 4 છે, 4 + 1 એટલે 5. તો 2/5 mr². ક્લિયર છે? તો આ બે યાદ હતા, એના ઉપરથી આ આખું મળી ગયું, બરાબર? પછી આ બે યાદ છે, એમાંથી અહીંથી અહીંયા કઈ રીતે જમ્પ માર્યો? તો કે ભાઈ 2D + 1. આ ક્લિયર છે બધાને? એક્ઝેક્ટલી ક્લિયર માઇન્ડમાં, બરાબર છે? તો જો અહીંયા હું કન્સિડર કરું, આ મને યાદ રહી જાય કે અહીંયા આપણો જે પણ શોર્ટકટ હતો એ છે 2D + 1. એવી રીતે અહીંયા પણ આપણે કન્સિડર કરેલું હતું કે 2D
+1 એટલે કે 3D, બરાબર ને? તો એવી જ રીતે જે આન્સર હતો એમાં એ જ ફોર્મ્યુલા એપ્લાય કર્યો એટલે આપણી બનાવેલી ટ્રીક છે એટલે એ રીતે આ કન્સિડર કરવાનું. વળી એમ કે સર 2D + 1 એટલે ક્યાં 3D થાય? તો D હોવા જોઈએ. અરે એમ નહીં ભાઈ, સમજવાનું છે. ટ્રીક આપેલી છે, તમને પરફેક્ટલી યાદ રહી જશે. આવું તમને ક્યારેય જોયેલું હશે નહીં. સિમ્પલ, ટૂંકું અને ટચ. ચલો હવે આ બે મળી જાય તો અહીંયા તો તમે કન્સિડર કરી શકો, બરાબર ને? પણ એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્ર. જો અહીંયા ધારો કે તમારી પાસે આ જે છે નક્કર ગોળો છે, કવચ કે વોટેવર, બરાબર? અહીંયા તમે શું કરવા માંગશો? હમણાં બધી કિંમત હું કહીશ એટલે મને મેળવી દેશો કે ભાઈ આને 2 વડે ગુણો એટલે આ મળે, આ મળે. પણ ખાસ ધ્યાન ભાઈ, ધારો કે હું એમ કહું કે આને વ્યાસને અનુલક્ષીને, ધારો કે આ જે અક્ષ છે, બરાબર, આપણે કન્સિડર કરીએ. ચલો લાઈવ ફિલિંગ જ આપવી છે. લાઈવ પછી શું હોય? આ જે છે ને વ્યાસ કહેવાય કે શું કહેવાય? વ્યાસ કહેવાય. ટૂંકમાં આ નક્કર ગોળો અને આ વ્યાસ. હવે આની લંબ અક્ષ કેવી હોય? તો આને આમ કરી નાખો એટલે લંબ અક્ષ થઈ ગઈ. સમજાણો? આકાર કેવો છે માય ફ્રેન્ડ? 3D. તો તમે આમ રાખો તો આને વ્યાસ કહેવાય, તો આમ કરો તો લંબ અક્ષ. એનો મતલબ હકીકતમાં 3D ઓબ્જેક્ટ હોય ને, 3D ઓબ્જેક્ટ, એને લંબ અક્ષ જેવી વસ્તુ ના કહી શકાય. શું કામ? જો આને વ્યાસ કહેવાય, આમ રાખો તોય 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 વ્યાસ કહેવાય. તો ટૂંકું અને ટચ ફિલિંગ આવે છે ને બધાને. 3D ઓબ્જેક્ટ હોય ત્યારે લંબ અક્ષ જેવી વસ્તુ આવશે નહીં, કારણ કે તમે ગમે એ બાજુ કન્સિડર કરો, ગમે એ બાજુ, આ બધી બાજુને તમે શું કન્સિડર કરી શકો? વ્યાસ જ કન્સિડર કરી શકો. ક્લિયર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. શું ધ્યાન રાખવાનું છે? તો કે ભાઈ જો તમે 3D ઓબ્જેક્ટની વાત કરતા હોય તો તમે લંબ અક્ષ આવે ત્યાં પ્રેમથી સ્ટાર કરી દો, કારણ કે 3D ની અંદર લંબ અક્ષ પોસિબલ નથી. જો લંબ અક્ષ પોસિબલ નથી તો લંબ અક્ષને સમાંતર પણ પોસિબલ નથી. એટલે એનું તો કઈ ટેન્શન જ જાણે રહેશે નહીં. ક્લિયર? અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ. ઓકે, ચલો હવે તો મને કન્સિડર કરાવો. આ વ્યાસ છે તો વ્યાસને સમાંતર તો મળે જ. તો 2/3 mr² + mr². ચલો આમાં +mr² એડ કરો એટલે 3 ને 2 5. તો અહીંયા શું આવશે? 5/3 mr². હાલો ડન. ઓકે, કઈ વાંધો નહીં. આ વ્યાસને સમાંતર તો મળશે. 3D માં લંબ અક્ષ પોસિબલ નથી. ક્લિયર ને? મેં પરફેક્ટલી ફિલિંગ પણ તમને લાઈવ જ અપાવી દીધી એટલે વાંધો આવે નહીં. ઓકે, ચલો તો 2/5 mr² + mr² એડ કરો. આમાં mr² એડ થશે એટલે 5 ને 2 7. તો 7/5 mr². હાલો તો આ વસ્તુનું ખાસ ધ્યાન દે. શું કામ? એને સ્ટાર છે. ક્લિયર? ઓકે, ચલો વળી પાછો શોર્ટકટ. હવે જો અહીંયા તમે કન્સિડર કરો ને, આપણે હવે બે વસ્તુની વાત કરવાની છે. એક ખુલ્લો નળાકાર અને એક બંધ નળાકાર, બરાબર? તો જો આપણે વાત કરી નાખીએ બંનેની. આ જે છે એ ખુલ્લો નળાકાર છે. એવી ફિલિંગ કઈ રીતે ખબર પડે? જો આમ ખુલ્લો છે, દેખાય ને પરફેક્ટલી, બરાબર ને? ઓકે, તો મતલબ આરપાર જોઈ શકાય છે. આમાંથી આમ આરપાર જોઈ શકાય છે. ડન? એટલે આ કેવો નળાકાર છે? ખુલ્લો નળાકાર છે. ઓકે, ચલો એવી જ રીતે બંધ નળાકારની ફિલિંગ લેવી હોય તો આ બંધ નળાકાર. આ કોઈ કંપનીની એડ નથી ભાઈ, બરાબર? પહેલા જ કહી દઉં, કઈ પ્રમોશનલ એડ ચાલતી નથી. અવેલેબલ વસ્તુમાંથી ફિલિંગ આપવામાં આવે છે. તો આ બંધ નળાકાર, આ બાજુથી જોવો તોય બંધ અને આ બાજુથી જોવો તોય બંધ. ક્લિયર? તો ટૂંકમાં આ બંને નળાકાર એટલે બંને વચ્ચેનો ગેપ ક્લિયર થઈ ગયો ને? આખો ભરેલો હોય, કઈ ખાલી છે નહીં. આખો ટૂંકમાં બંધ નળાકાર આપણી પાસે છે. ઓકે, ચલો તો આ બંને માટે જડત્વની ચાક માત્રા. તો જો અહીંયા બે અક્ષ પોસિબલ થાય. કેટલી અક્ષ પોસિબલ થાય? 2. કઈ રીતે? જો તમે કન્સિડર કરો કે આ બંધ નળાકાર એક આડી અક્ષ, આડી અક્ષને અનુલક્ષીને આમ ફરે તો, અને એક ઊભી અક્ષ, ઊભી અક્ષને અનુલક્ષીને આમ ફરે તો. ક્લિયર? ફરીથી આ આડી અક્ષ એટલે આમ અક્ષને અનુલક્ષીને આ ગતિ થઈ, બરાબર? બીજી ઊભી અક્ષ આમ અક્ષને અનુલક્ષીને ગતિ થઈ. તો બંને માટે જડત્વની ચાક માત્રા અલગ અલગ છે. પણ પેલો જે શોર્ટકટ છે ને એ હું આના માટે આપું છું. આ આડી લાઈન, આ આડી લાઈનની બાય ડિફોલ્ટ લાઈન, બરાબર? તો પેલો જે શોર્ટકટ છે એ આપણી જે ટ્રીક છે એ આના માટે આપું છું. જો આડી લાઈન માટે તમારે કન્સિડર કરવું હોય, આડી લાઈન એટલે મેં રેડ રાખી છે. જે રેડ છે ને તો એનું લખીશ પણ રેડ થી જ, બરાબર ને? આ રેડ હવા ભૂલી જજો. આના માટે આટલો આ જે હતું આ એ આટલા પૂરતું જ સીમિત હતું. હવે આપણે જે પણ વાત કરશું એ સેપરેટલી કરશું માય ફ્રેન્ડ, બરાબર ને? તો અહીંયા સુધીનું ક્લિયર. આ ચારે ચાર જે હતું અહીંયા સુધી. હવે આનો સેપરેટ હોય. આમાં બે આ જે અક્ષ છે આ, બરાબર? આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અહીંયા અને અહીંયા કેટલી આવશે જોજો. તો આ જગ્યાએ ખુલ્લો નળાકાર છે. ખુલ્લા નળાકારમાં બે બાજુ કે વર્તુળ છે એ ખુલ્લા ને. તો જો અહીંયા
આ રિંગ એટલે ઓપન ને, ઓપન માટે કેટલું હતું હાફ, જોજે ટ્રીક જોજે ભાઈ, તો હાફ હતું, હાફ પ્લસ હાફ, આનું હાફ, તો હાફ mr સ્ક્વેર પ્લસ હાફ mr સ્ક્વેર એટલે શું થઈ જાય mr સ્ક્વેર ને, તો ટૂંકમાં જે રેડ અક્ષ છે એનું શું આવશે ભાઈ mr સ્ક્વેર. ક્લિયર, ટ્રીક ક્લિયર. હાફ mr સ્ક્વેર પ્લસ હાફ mr સ્ક્વેર એટલે થઈ ગયું ડન. બંધ નળાકારમાં ફિલિંગ આવી જોઈએ. બંધ નળાકારમાં તમે કન્સિડર કરો તો તકતી આવે ને, અહીંયા તકતી છે ને, અહીંયા તકતી છે, તો એક તકતીનું કેટલું 1/4 mr સ્ક્વેર, 1/4 mr સ્ક્વેર, 1/4 mr સ્ક્વેર એટલે કેટલા મિત્ર? વેરી ગુડ માય ફ્રેન્ડ. તો કે આ જગ્યાએ કન્સિડર કરવું પડશે 1/2 mr સ્ક્વેર. ક્લિયર? આ શોર્ટકટ ક્લિયર બધાને ભાઈ? કઈ રીતે યાદ રાખી દીધું? ઓપન એટલે હાફ હતું ને, ક્લોઝ એટલે 1/4 હતું ને, તો ઓપન ને તો હાફ પ્લસ હાફ એટલે mr સ્ક્વેર, અને અહીંયા ક્લોઝ તો 1/4 પ્લસ 1/4 1/2 mr સ્ક્વેર. બરાબર? અચ્છા, હવે બીજી અક્ષને અનુલક્ષી કદાચ તમને એમ પૂછે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાં રાખ્યો, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાં રાખ્યો, તો જો આ અક્ષને અનુલક્ષીને હમણાં કહીએ, આ અક્ષને અનુલક્ષીને હમણાં કહીએ, બરાબર? પણ એ પહેલા સળિયા માટે ખબર હશે. જો અહીંયા મેં તમને બે લાઈન કરેલી છે, એક આ ગ્રીન છે અને એક આ રેડ છે. ધારો કે સળિયાની લંબાઈ l છે અને એનું દળ m છે, તો તમને એ ઇક્વેશન ખબર જ હોય. જો આ ગ્રીન છે ને, ગ્રીન એટલે કે સળિયો છે એની અક્ષને લંબ, સળિયો છે એની અક્ષને લંબ અને મધ્યમાન સ્થાનમાંથી પસાર થતી, તો એના માટે તમને ઇક્વેશન ખબર હશે 1/12 ml². ક્લિયર? બરાબર છે. અને કદાચ જો તમને આ છેડામાંથી કે, બરાબર, તો તમને ખબર છે કે છેડા માટે હોય તો 1/3 m × l². આવું બરાબર? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને? ઓકે, એ ખબર જ છે તમને. પણ આ મેઈન વસ્તુ, જો સળિયા જેવું હોય અને મધ્યમાન સ્થાન હોય તો 1/12 ml². હવે જોવું તો તમે આને અહીંયા સરખવા, આ ગ્રીન લાઈન છે આના જેવી જ ને, આ સળિયો તો સળિયાની જગ્યાએ નળાકાર અને મધ્યમાંથી જ પસાર થાય. ધારો કે આની લંબાઈ l છે, આની l છે અને આની l જ છે, તો આ જગ્યાએ હું લખું તો આને મારે આ રીતે લખી શકાય 1/12 m × l². આ ટૂંકમાં આ અક્ષ છે આ ગ્રીન આના જેવી જ ને, તો આનું હતું 1/12 ml², તો આનું એવું જ થયું ને 1/12 ml². એવી રીતે આ જે છે ભલે નળાકાર છે, બંધ નળાકાર, તો એનું આ રીતે જ કન્સિડર કરી શકીએ 1/12 m × l². પણ જો મિત્ર હું ખાલી એટલું રાખું તો આ સળિયા જેટલું જ થઈ જાય, પણ આ સળિયો છે નહીં, આ શું છે? નળાકાર. તો સળિયો અને નળાકારમાં ફેર શું? તો કે આ જાડાઈનો ફેર છે. બરાબર ને? તો એને અનુલક્ષીને શું ચેન્જ કરવાનું? અહીંયા જુઓ તો મિત્રો ઓપન, એક જ બાજુ જોવાની, અહીંયા લખવા માટે એક જ બાજુ જોવાની. ટૂંકમાં આ ઇક્વેશન સળિયા ઉપરથી ક્લિયર. હવે સળિયો અને નળાકાર એક નથી, અલગ અલગ છે, તો અલગ ક્યાંથી પડે? આનાથી પડે. અહીંયા સળિયો બહુ નાનો છે, અહીંયા વધારે પડતું હશે ને, તો આ ઓપન છે. ઓપન માટે કેટલા? 1/2 mr². તો અહીંયા કરી દેવાના 1/2 mr². બરાબર? એવી રીતે ફીલિંગ આવી ગઈ છે ભાઈ. આ જે છે એ બંધ ને, આના માટે તો 1/12 ml², પણ આ બંધ છે, બંધ માટે કેટલા? 1/4 mr². તો ક્લોઝ એટલે કે 1/4 mr². તો આ રીતે તમે ઇક્વેશન કન્સિડર કરી શકો. ક્લિયર? અહીંયા સુધીનો વહીવટ સેપરેટ હતો માય ફ્રેન્ડ, અને આ વહીવટ સેપરેટ છે. આ ક્લિયર? આને કેમ કીધું? આ આડી અક્ષ માટે. જોજો ફરીથી સમજાવું. આ જે છે આડી અક્ષ માટે કેટલું? mr². એનો શોર્ટકટ શું કીધો તો? ઓપન. ઓપન એટલે હાફ, હાફ mr², હાફ mr² એટલે mr². આ અક્ષને અનુલક્ષીને પૂછે તો mr². ડન? અચ્છા, એવી રીતે અહીંયા આ નળાકાર છે પણ ક્લોઝ અને ક્લોઝ, ક્લોઝ એટલે 1/4, 1/4 પ્લસ 1/4 1/2. ક્લોઝ માટે આ અક્ષને અનુલક્ષીને પૂછે તો વેરી ગુડ 1/2 mr². હવે ઊભી અક્ષને, તો જો તમે સળિયો કન્સિડર કરો, આ મેં તમને ઇક્વેશન ખબર જ હશે, જાણ માટે કહી દીધા. વચ્ચેથી હોય તો 1/12 ml² આવે, એમ એટલે સળિયાનું દળ, અને l એટલે એની લંબાઈ, અને છેડામાંથી હોય તો 1/3 ml² આવે. ખબર જ છે? ઓકે, ચલો. હવે જો આ જગ્યાએ નળાકારની અંદર વચ્ચેથી હોય, આ વચ્ચેથી હોય, તમને એમ કે તો વચ્ચેથી હોય ને, તો આમ તમે જુઓ તો સળિયા જેવું થઈ ગયું, ગ્રીન ગ્રીન ગ્રીન. તો ખાલી ગ્રીન કન્સિડર કરો તો 1/12 ml², 1/12 ml². તો પછી સળિયાને નળાકારમાં ફેર શું? એમાં ફેર તો છે. શું ફેર છે? અહીંથી ખબર પડે. તો આ ઓપન છે, ઓપન એટલે 1/2 mr² લઈ લો. એક જ બાજુનું જોવાનું, અહીંયા શોર્ટકટમાં એક જ બાજુનું, અને અહીંયા આનો ફેર તો અહીંયા શું છે? ક્લોઝ. તો ક્લોઝ છે એટલે 1/4 mr² લઈ લો. ઠીક છે? તો ટૂંકમાં આ એક એવી સિમ્પલ મેથડ કે આની અંદરથી તમે એક વખત ગ્રીપ આવી જાય તમારે, એટલે થોડીક ક્ષણોમાં ટેબલ બનાવી શકો.
તમને ખબર હશે આ ચેપ્ટર તમે કરેલું હોય તો ચેપ્ટરના ઘણા જે સ્વાધ્યાય ઉદાહરણના દાખલા તો આમાંથી એમનેમ આવી જાય અને ઘણા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાયેલા એમસીક્યુ ના જવાબ સીધા આમાં સમાયેલા છે મિત્ર. તો આ ટેબલ એટલું ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ આવનારી એક્ઝામ તો શું ગમે એક્ઝામનું પેપર જોવો કે આવનારી એક્ઝામ જે છે નીટ અને જેડબલઈ એની અંદર આ ટેબલનો ઉપયોગ 100% હશે ને હશે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી અથવા અમુક ક્વેશ્ચનના જવાબ જ આમાં ડાયરેક્ટલી છુપાયેલા હશે અથવા તો અમુક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જે ઝડકવાની ચાક માત્રાની કિંમતની જરૂર પડશે એ આમાં સમાયેલી હશે. તો તમારી મિસ્ટેક ન થાય, પરફેક્ટ એક્યુરસી રહે અને તમે ઈઝીલી યાદ રાખી શકો કે એના માટે તમારે આને એમ કહેવાય કે આમ ટ્રીકથી તમે યાદ રાખશો એટલે ભૂલાશે નહીં. ક્લિયર? તો બધાએ એક વખત આ લેક્ચર હજુ રિપીટ કરી લેવો એવું મારું પર્સનલ ગાઈડન્સ છે અને પછી આ ટેબલ આખું બનાવી લેવાનું. પરફેક્ટલી તમારે ટેબલ બનાવી લેવાનું એટલે વાંધો આવે નહીં. ક્લિયર? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે મિત્ર? તમને એક સ્ક્રીનશોટ લેવાની પણ રિક્વાયરમેન્ટ નથી. તમને આ જે વિડિયો છે એના ડિસ્ક્રિપ્શનમાં જાજો, એક પીડીએફ ફાઇલ અપલોડેડ હશે એમાં આ બોર્ડ વર્ક ત્યાં રહેલું હશે તો તમે પરફેક્ટલી આ વસ્તુ જોઈ શકશો અને શોર્ટકટ જે માસ્ટર ટ્રીક જે મેં આપેલી છે એ વ્યવસ્થિત રીતે તમે લખી શકશો અને નોટ કરી શકશો અને એનો ભરપૂર ઉપયોગ કરી શકશો. તો ક્લિયર અહીંયા સુધી બધાને? ઓકે. તો અભ્યાસા વિશે હવે તો તમને ખબર જ છે પણ 2 થી 3 નાની એવી વાત કરી દઉં. હવે તમે અભ્યાસા જેડબલઈ નીટ જે પણ ચેનલ છે એના પ્લેલિસ્ટમાં જાશો તો થોડા અલગ કોર્સ એડ થઈ ગયેલા છે તમારા માટે. એની અંદર એક ફિઝિક્સ એમસીક્યુ મિની કોર્સ કે જે તમને આવનારી ગુજકેટ એક્ઝામ છે એ એક્ઝામ માટે કામ લાગે એવો કોર્સ છે કે એમાં બેઝિક કન્સેપ્ટ છે પ્લસમાં એક ક્વિક રિવિઝન થઈ જાય તો બધા ફિઝિક્સના ટોટલ ચેપ્ટરની એક સિરીઝ છે એ તમને જોઈ શકો એના માટે. બરાબર? બીજી વસ્તુ, ઘણા સ્ટુડન્ટ અત્યારે એવા હશે કે આ જે વિડિયો જોઈ રહેલા હશે એ અત્યારે કરન્ટલી 12th સ્ટાન્ડર્ડમાં હશે કે જેનું 12th અત્યારે રનિંગ હશે. તો એવા સ્ટુડન્ટ માટે મેથ્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી સબ્જેક્ટના બોર્ડ એનસીઈઆરટી બોર્ડના ચેપ્ટરના લેક્ચર્સ મૂકેલા છે તો તમે ટોટલી ચેપ્ટર પહેલેથી પ્રિપેર કરી શકશો. બરાબર? તો અભ્યાસા જેડબલઈ નીટ નો ટાર્ગેટ છે ગુજરાતમાં સૌપ્રથમવાર એવું પ્લેટફોર્મ કે બધા જ સબ્જેક્ટ છે એનું કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જે લેવલ છે એનો સિલેબસ ટાઈમ ટેબલ મુજબ ચાલતો રહે. પ્લસમાં તમારી સગવડતા માટે એડિશનલી અમે પ્લેલિસ્ટ તમે જોશો આ ચેનલનું તો ઘણા બધા કોર્સીસ છે એ ફૂલ લેક્ચર્સ અપલોડેડ કરેલા છે તો તમે એનો બેનિફિટ લઈ શકશો. ક્લિયર? તો આજે જ તમારા મિત્રો કે જે 11th કમ્પ્લીટેડ થયેલો હોય યા તો 11th માં આવેલા હોય યા તો 12th કમ્પ્લીટેડ હોય યા તો 12th રનિંગ હોય વોટેવર એને આ ચેનલ છે મેક્સિમમ શેર કરજો જેથી આ ટોટલી વસ્તુનો લાભ લઈ શકે. બરાબર? અને અમારી જે ટેલિગ્રામ છે એની અંદર પણ ચેનલ છે તે પણ જોઈન કરી લેજો જેથી તમને મટીરીયલ છે સતત કન્ટિન્યુઅસ મળતું રહે. બરાબર? તો ટૂંકમાં આરકે સર છે અહીંયા સુધી રાખે છે. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આરકે સરના ટાટા બાય બાય. સી યુ. થેન્ક યુ વેરી મચ.